જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજ તો ભાઈ આ બરફની ચાદર જામી ગઈ. જ્યાં જોવો ના તમે બરફ એક વેત વેત ને થર લાગી ગયા. આ જો વાતરેલો બરફ હો ભાઈ. આના ગોલા મસ્તી ના બને. સાયકલ ઉપર તો જો, સાયકલ ઉપર સીટ એક વેત સીટ ઉપર ચડી. ઓહો જામી ગયું. શરૂ થાય તો વાંધો નહીં પાડો. હવે નહીં ભાઈ ખરે આ છે ને આજ જામી ગયા. આમ જો બરફ તો જો પગ અંદર જો. ઓ પહેલી વાર જોયો ભાઈ એટલે બરફ. ગ્લોઝ નથી લાવી તું? નહીં. બસ ખાલી કલર એક જ ઘટે ખાલી. આ જો ભાઈ હાલવાનું છે ને એટલે અહીંયા બધે સવારમાં બધું થોડુંક ભાઈ સાફ કર્યું હોય એટલે માણસો હાલી તો કે જો આ અડધા ફૂટનો ભાઈ બરફ લાગી ગયો છે અહીંયા થર. આજ ભાઈ બહુ બરફ પડ્યો છે હો ભાઈ. બધું વ્હાઈટ વ્હાઈટ હો ભાઈ. તો આજ તો ભાઈ વિડીયોમાં વાત કરવાની છે ભાઈ. કોમેન્ટો આમ તો બધી વાંચી, બધી મોસ્ટ ઓફ કોમન જ છે ભાઈ. જોબને રિલેટેડ જ છે બધી. તો ભાઈ અમે 10 પાસ છીએ ને અમારે ડાયરેક્ટ જોબ ઉપર આવવું છે. અને બીજું તો કડિયા કામ ભાઈ કેવું છે. અને કે એક મિત્રે એવું કીધું છે કે મને એજન્ટે કીધું છે 3.5 લાખ રૂપિયા અને કડિયા કામમાં અવાય કે ભાઈ લેંગ્વેજની જરૂર પડે કે. તો મોસ્ટ ઓફ બધી આવી બધી કોમેન્ટો છે. તો ભાઈ વાત કરું મેં બધા વિડીયોમાં કીધું છે ભાઈ લેંગ્વેજની બધામાં જરૂર પડશે. હું ભાઈ તડકો નીકળો છે મસ્ત. શું વાત છે? બરફ પડે છે ઝાડમાંથી. કેમ ટાઈટ લાગે? આ ગાભા બજાર આવી. આ જો ભાઈ પોટલા હજી બે એમનેમ જ પડ્યા છે. આમાં કપડા જ છે, જોવા છે. એટલે ભાઈ ગાભા બજાર છે ને આ ભરાઈ ગયું હોય ને એટલે બહાર મૂકી દે. એમાં બરફ જામ થઈ જાય એટલે સ્મેલ આવે. આપણે એમ કહીએ ને ગાભા બજારના કપડામાં સ્મેલ આવે. એ આવી રીતે બરફમાં પડ્યા હોય ને. વાવ, આમ જો કેવું મસ્ત છે. બરફ ખરે છે ભાઈ ઉપરથી. પવન છે કે નહીં? અને બીજું હા જો આ બરફ પડ્યો ને એટલે બીજા જ દિવસે ભાઈ દેરોજ સવારે છે ને આ છે ને ભાઈ કાંકરી નાખી દીધી છે. જો આવી આ બધી છે ને કાંકરી છે. કાંકરી એટલા માટે નાખે કે ભાઈ સાયકલ વાળા ન પડે. ને આ જો ભાઈ હાલવાનું હોય ને આ હાલવાની કેડી છે એટલે હાલવા વાળા છે ને પડે નહીં એટલે આ કાંકરી નાખી દઈ. નકર હું ઓલું હાવ લીસું થઈ જાય, હરતા જાય માણસો. આમાં છે ને જો પગ હરે નહીં, કાંકરી હોય ને આમાં પગ ન હરે, આમાં તરત હરે. એટલે ભાઈ બધે છે ને ભાઈ આખા જર્મનીમાં જ્યાં જ્યાં બરફ પડે ને જે સિટીમાં, તો કે અત્યારે તો બધે પીડ્યો હશે. એટલે આવી રીતે જ્યાં હાલવાનું હોય ને બધે કાંકરી નાખી દે. આમે જો ભાઈ નાખે જ છે, આપણે સંભાળતા જ તે. એટલે આવી રીતે છે ને ભાઈ કાંકરી નાખી દે બધે એટલે માણસો પડે નહીં. કઈ ગાડી છે ઓળખાતી નથી. બરફ એ હટાવે છે. મને વિડીયો ઉતાર દે ને, હું બરફ હટાવું. જો આમાં કાંકરી ભીરી છે. આવી રીતે સાફ કરે ને પછી કાંકરી નાખી દે. વાહ, આમ તો જો ના હાલ છે. એ આગળ વયા ગયા છે ભાઈ. ક્યાં
એ વાત એ સાચી. અહીંયા જો કેવું મસ્ત છે. અહીંયા ફોટા પાડવા જેવું છે આજ. હે આજ બહુ પબ્લિક ભાઈ બહાર નીકળવું છે હાલવા. કારણ કે બરફમાં હું ઠંડી થોડીક ઓછી લાગે, જો પવન હોય ને તો બહુ વધારે લાગે. જો ભાઈ નિશાળી આવી ત્યાં આવવા મળ્યા છે. અહીંયા પાછળ છે ને ભાઈ કિન્ડન ગાર્ડન છે, નાના છોકરાઓનું કિન્ડન ગાર્ડન એટલે નાના આપણે કેમ બાળ મંદિર હોય એમ. ટોપા પહેરી નીકળી ગયા છે. 6 મહિનાના છોકરા હતા. એને હમણાં વિડીયોમાં લઉં પણ એ છે ને ભાઈ એલાઉડ નથી છોકરાઓને વિડીયોમાં બતાવવા, એટલા માટે ભાઈ એનો વિડીયો નથી લેતો. કેમ કે એકવાર લીધો હતો એટલે મને ખબર છે કે ભાઈ અહીંયા ભાઈ મનાય છે છોકરાઓના વિડીયો લેવાની છે. એટલે સ્કૂલમાં આમ બહાર રમતા હોય ને જાતા હોય તો વાત અલગ છે ફેમિલી હારે. બીજું અહીંયા ભાઈ સ્કૂલની સિસ્ટમ કેવી છે, આપણે છે ને કેમ 1 થી 12 ધોરણ આવે એમ અહીંયા તે 1 થી 12 ધોરણ ને એવું બધું આવે. પણ અહીંયા છે ને ભાઈ નાનપણથી અને બીજું તો આપણે 4-5 વર્ષના છોકરા થાય ને ત્યારે બાળ મંદિરમાં ને એમ બેહાડીએ. અહીંયા છોકરો લગભગ વર્ષનો નથી, ખાલી 9 મહિનાનો છોકરો 10મા મહિનાથી તો સ્કૂલે પહેલાં અઠવાડિયું હારે રહેવાનું, 1-2 કલાક ધીમે ધીમે એમ કલાક દરરોજ વધારતા જાય. અને બીજા વર્ષથી તો ડેઈલી કેટલા 12, 1, 2, 3 ડેઈલી ભાઈ 3-3, 4-4 કલાક મૂકી આવવાનો. આવી બધી ભાઈ સિસ્ટમ હોય છે નાનપણથી. અને પછી જેમ મોટો થાય ને દર મહિને ભાઈ વાલી મિટિંગ આવે. અને અહીંયા ભાઈ છે ને શિક્ષક બધા પહેલાંથી જ બધા છોકરાઓને એમાં રસ છે, એમાં બધું ધ્યાન આપતા હોય છે. અને દર મહિને વાલી મિટિંગ હોય ભાઈ. જો છોકરો નબળો હોય તો એ ત્યાં વાલીને કહેવાય કે તમારો છોકરો ભાઈ નબળો છે, એટલે બધું આવી રીતે કહેતા હોય. અને જે છોકરાઓને જેમાં રસ હોય ને એ જ લાઈનમાં પહેલાં મોકલી દે છોકરાઓને. આપણે જેમ નહીં કે ભાઈ આનો છોકરો ભાઈ ડૉક્ટર છે એટલે ભાઈ આપણે ડૉક્ટર જ બનાવવાનો છે, આપણે ભાઈ દેખાદેખી બહુ વધારે છે. અહીંયા એવું કંઈ છે નહીં. જેને જેમાં રસ હોય, જેને રમતગમતમાં રસ હોય અને ભાઈ રમતગમતમાં આગળ વધારે. અને છોકરાઓ ભાઈ જે આપણે ના એવું તો થઈ ગયું, હોશિયાર છોકરાનો ક્લાસ અલગ હોય, મીડિયમ ને એનથી નીચે ને બધા આમ અહીંયા એવું જ હોય. હોશિયાર હોય તો એને પહેલેથી જ અલગ કરી લીધો હોય. એટલે આવી રીતે ભાઈ જેને જેમાં રસ હોય ને એમાં મોકલી દે છોકરાઓને પહેલેથી. અને ભણવાનો ખર્ચો તો ભાઈ બધો ગવર્મેન્ટ ઉપર હોય, એટલે એનું કાંઈ ટેન્શન છે નહીં. બીજું તો ભાઈ બાજુમાં સ્કૂલ જ છે, ઘરની આજુબાજુ બધા કિન્ડન ગાર્ડન ને છોકરાઓનો જો કે અવાજ તો આવતો જ છે, તમને બતાવું. જો આ છે ને ભાઈ નિશાળ છે, જો રમે છે બધા બરફમાં, જલસા મારે. અને ભાઈ આ જો ઝાડવા ઉપર ને જ્યાં જોવો ને આજ તો બરફ. જો આમાં છે ને સાયકલ હાંકવી ને હાલવું ને છે ને આમાં બહુ મુશ્કેલ. પછી આ ગાર્ડનના રોડ છે એટલે ભાઈ અહીંયા બધે કાંકરી ન નાખવાની હોય. હા, અને આ છે ને ભાઈ તો ગાર્ડનમાં ઘર છે બધા. અહીંયા તો છોકરાઓ રમે છે, બરફના ગોળા બનાવીને ઘા કરે છે એકાબીજા ઉપર. આ 1 થી 5 ધોરણની સ્કૂલ લાગે એવું લાગે છે. આ 2-3 દિવસે ભાઈ બરફ ઓગળ છે. આગળ એક તળાવ છે, એ ત્યાં ભાઈ બરફથી જામી ગયેલું છે. ઠંડી બહુ છે તો બધા આવો આંટો મારવા. આંટો મારવા આવો બધા, ચા પાણી પીવા. કેમ શરદી થઈ ગઈ? બંધ થઈ ગયું. આજે કાલની જેમ બધા દરરોજ કૂતરા લઈને નીકળી જાય. રોડ સાફ થઈ ગયા છે. ગાડીઓ ચાલુ જ હોય ને એટલે એ તો થઈ જ જાય. જો આ છે ને ભાઈ ધોરીઓ છે ભાઈ. લાગે ને મસ્ત.
તો ભાઈ પ્રી વેડિંગ કરવું એ પોગી જાય હો ભાઈ. અત્યારે 2 દિવસ ભાઈ બરફ રહે. આગળ આંટો મારતા આવી. ઝીણો ઝીણો બરફ ખરે છે. આ ઝાડવામાંથી ખરે છે ને. બાકી તો આજ તો બરફ નથી. આજ જો આવું ખુલ્લું વાતાવરણ છે. જો કે આજ વેલેન્ટાઇન છે પણ રજા તો ન હોય, પણ છોકરાઓને રમાડવા નીકળી ગયા છે બધા. બરફ મારો ભાઈ વાતરેલો 1 નંબર પડે છો. સાયકલ લઈને ભાઈ આવે છે ધીમે ધીમે. કૂતરું જો. આયા ને પાણી તો બહુ ઠંડુ છે આ પાણી. કૂતરાને કપડા પહેરાવી દીધા ભાઈ. શિમલા મનાલી હો ભાઈ, હિમાલય. અહીંયા અત્યારે મશીન આંટો તો મારી ગયું છે એકવાર, કે માણસોને ખબર પડે કે અહીંયા છે ક્યારે. આમે ગાર્ડન છે ને, હિંચકા ખાવા જાવ. હાલો પાછો ભાઈ તો ઇન્ડિયા વાળા હતા એવું લાગ્યું. વિડિયો ઉતારે છે ડોગીનો. ડોગી રમે છે બરફ. બર્લિનમાં બહુ બરફ ઓછો પડે ને એટલે. હાલવા વાળા સાઈડ માંથી વહી જા. અહીંયા જો કેવું મસ્ત છે આ. અમે જો છોકરાઓ કેટલા છે. આ મસ્ત છે તો. અહીંયા બધું મૂકેલું છે, એ બધું થઈ ગયું. હા, કે છોકરા લોકોએ બનાવ્યું. છોકરા બનાવ્યા. અહીંયા જો તળાવ છે નાનું, જામી ગયું પાણી. આ તો બહુ મોટું ગાર્ડન છે. બરફથી જામ થઈ ગયું. અહીં જો ઓલા છોકરાઓ કેવું બનાવ્યું. આ જો પાણી જામી ગયું. હવે આપણે આમ પાછા ફરીએ.
હા પૂરું જ નહીં થાય ને. એટલું મોટું છે. હા મેં તો કહું કે કેવડો મોટો બાબલો બનાવ્યો બરફનો. એવા બહુ બનાવ્યા છે ત્યાં કિન્ડર. તડીકો આવ્યો મસ્ત. હું વિટામિન ડી. ઓ ભાઈ વિટામિન ડી તો છે પણ આમ ઊંચું જોવાતું ને નીચે જોઈને હાલવાનું. જરીક આમ ધ્યાન ગયું એટલે લેપસા. ટેણી જો. હાલો ઊંઘમાં છે ટેણી તે. હાલો અહીંથી વહી જાય. બરફ જ્યાં જોવો ને બરફ. આજ તો બરફ જ જોવા મળશે. ફરે છે મસ્ત ધીમો ધીમો. તો બાકી કાંઈ કામકાજ હોય તો મિત્રો કોમેન્ટમાં કહેજો. બાકી આજના કોમેન્ટના જવાબ તો ભાઈ આપી દીધા છે. બધું જોબને રિલેટેડ જ હતા બધા. એટલે ભાઈ અત્યારે ગમે એમાં ભાઈ તમે આવો લેંગ્વેજ જરૂરી છે. શું કેવું? અને આ બધા ડૉક્ટર લાઇનમાં તે બધામાં ભાઈ આયુર્વેદિક હોમિયોપેથી બધામાં ભાઈ B1 C1 લેવલ ભાઈ જોઈએ છે. તો ભાઈ હવે મળીએ આવતા વિડીયોમાં. ભાઈ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ઇન્ડિયા ટુ જર્મની 2022 આઈડી છે. ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આઈડી છે ઇન્ડિયા ટુ જર્મની 2022. ફોલો કરતા જજો એમાં પણ ને ભાઈ. યુટ્યુબમાં ભાઈ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. બાકી હવે ભાઈ ઘર અહીંયા ખૂબ જ નજીક છે. શરદી ભાઈ પાછું થઈ ગઈ છે. બહાર નીકળો એટલે શરદી થઈ જ જાય. નાક સાફ થતા જ જાય. આ તો ભાઈ જર્મનીમાં શરદીની એ તો ભાઈ રહેવાનું જ છે. અને હા ભાઈ કલર ભૂલતા નહીં. હું તો આ વખતે ભૂલી ગયો. તમે ભૂલતા નહીં કલર લેતા આવજો. ખાસું મસ્ત મેં સાયકલ બરફ બહુ મસ્ત છે. ઓલા માખણની જેમ ઓગળી જાય. તો ભાઈ મળીએ આવતા વિડીયોમાં. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.